મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી કમલા સંધ્યા અપના ઘર આશ્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે કમલા સંધ્યા અપના ઘર સંસ્થા એવા લોકોની સેવા કરે છે જે સમાજથી તરછોડાયેલા છે અને માનસિક શારીરિક દિવ્યાંગ છે। ઘણા કાર્યો ખૂબ નાના લાગે છે, પરંતુ હકીકતમાં તે ખૂબ જ મોટું કામ હોય છે જેનાથી અનેક લોકોના જીવનમાં આનંદ લાવી શકીએ છીએ। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે આ કાર્યક્રમ દરેકને પ્રેરણા આપે તેવો છે। આવા પ્રકારના કાર્યોથી ઈશ્વરના આશીર્વાદ મળે છે જેનાથી જીવનમાં હકારાત્મક પરિણામ આવે છે। દરેક માનવીના સારા અભિગમને કુદરત તેના અલગ અલગ રૂપમાં મદદ કરે છે, ત્યારે આ પ્રકારની સંસ્થાથી પ્રધાનમંત્રીના અભિગમ દિવ્યાંગ દરિદ્ર નારાયણની સેવા સાકાર થઈ રહી છે। આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે શ્રી કમલા સંધ્યા અપના ઘર આશ્રમ થકી સેવાના બીજ રોપાયા છે, જે આ તાલુકા માટે ગૌરવની વાત છે। તેમણે ઉમેર્યું હતું કે સંસ્થા દિવ્યાંગ વ્યક્તિને રોડ પરથી લાવી તેમની સેવા કરે છે, જ્યારે સારા થાય ત્યારે પરિવાર સાથે ભેટો કરાવે છે। આ પ્રકારની સેવા જ્વલે જ જોવા મળે છે। આ પ્રસંગે મુખ્ય દાતા શ્રી વીવી પટેલે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં અસંખ્ય યોગીઓએ કર્મ સાથે જોડ્યા છે, જેથી સમાજમાંથી લીધું તેનો પરત કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એટલે દાન, જેમાં તમામ દાતાશ્રીઓ દાન આપી સમાજ સેવા કરવા અપીલ કરી હતી।